અબાડા ગામે દબાણો દૂર કરવાની બાબતે પૂર્વ સરપંચ અને સરપંચ વચ્ચે ઘર્ષણ, 15થી વધુ લોકો ઘાયલ। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાડા ગામે દબાણો દૂર કરવાના મુદ્દે પૂર્વ સરપંચ અને હાલના સરપંચ વચ્ચે ગંભીર ઘર્ષણ સર્જાયું હતું। આ ઘટનામાં બંને પક્ષો વચ્ચે સામસામે ગાળાગાળી અને હાથાપાઈ થતા મામલો ઉગ્ર બન્યો હતો। આ ઝઘડામાં 15થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાંથી કેટલાકને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ભાભર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। આ દરમિયાન ઝઘડાને કારણે ગામમાં ફફડાટ ફેલાયો હતો। ઝઘડા દરમિયાન એક ગાડીના પાછળના ભાગમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। આખી ઘટના ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બની શકે છે। ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને બંને પક્ષોના આરોપીઓને પકડવા માટે પોલીસે 4 ટીમો બનાવી છે। ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ગામમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તજવીજ શરૂ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજે સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાડામાં બબાલ થાય છે, તે તાત્કાલિક પોલીસ સાથે અમે પહોંચી ગયેલા। અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે। બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે, હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું, એની બાજુમાં બહુ મોટું માટી નાખીને દબાણ કરી દીધેલું હતું। જે દબાણ 2-3 દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું। એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના ને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા, એટલે સામસામે ઝઘડો થયેલો છે। જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે। બીજો કોઈ બનાવ બનેલ નથી। કોઈ ઈસમોને પકડવામાં આવેલા છે? હાલ પૂરતા હજી ઈસમોને પકડવા નથી આવ્યા। દરેક ઘરે તપાસ કરી છે, એમના ખેતરોમાં પણ તપાસ કરી છે, પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી। અને આ ઈસમોને પકડવા માટે પોલીસે 4 ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય, જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે। કેટલા ઈસમો ઘાયલ છે સામસામે? સામસામે ટોટલ મળતી માહિતી મુજબ 7 થી 8 ઈસમો ઘાયલ છે।